રાધાકૃષ્ણ અને ગોવાળીઓએ ખૂબ જ સુંદર રસ દ્વારા આપણું મન જીતી લીધું. ગોકુળવાસીઓ કૃષ્ણની આટલી માયા લાગી ગયા પછી તે મથુરામાં જાય છે. ત્યારે ગોકુળિયું ગામ સૂનું પડી જાય છે. ગોકુળવાસીઓ બાવરા બની જાય છે. અબલક કંકર એક ન વાગ્યો, ગયા ભાગ્ય મુજ ફૂટી કહીને પોતાના નસીબને દોષ આપે છે. છતાં પણ ગોપીઓના આત્માનો અવાજ છે કે કૃષ્ણ ચોક્કસ આવશે. આવી નિરાશ ગોપીઓ કૃષ્ણને શોધવા નીકળે છે. અને આજે આજના કળિયુગમાં પણ આપણે સૌ કૃષ્ણનો ફરી અવતાર થાય એવી ઈચ્છા સેવીએ છીએ. તો આપણી ઈચ્છા માટે પણ આપણે કૃષ્ણને ખરા હૃદયથી પુકારીએ કે તેઓ આપણને જલ્દી દર્શન આપે. जरा सामने तो आओ चलिए, छुप छुप छलने में क्या राज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरी आत्मा की ये आवाज है. जरा सामने तो आओ चलिए, छुप छुप छलने में क्या राज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरी आत्मा की ये आवाज है. जरा सामने तो आओ चलिए. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्, परित्राणाय साधूनां विनाशाय